એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આઈટી સેક્ટરની 70% જોબ ખાઈ જશે. આ દાવો મારો નથી, આ દાવો છે નિષ્ણાંતનો, જેઓએ વર્ષો સુધી આ સેક્ટરમાં કામ કર્યું છે. મિડજર્ની, ચેટજીપીટી અને જેમિની જેવા એઆઈ આપણે ફેસિનેટ તો બહુ કરે છે, પરંતુ લાખો લોકોની જોબ પણ ખાઈ જાય છે. હવે તમને પણ કદાચ ડર હશે કે તમારી જોબ એઆઈને કારણે જઈ શકે છે, તો આ વિડીયો તમારે એકવાર પૂરો જોવાનો છે, કારણ કે આ વિડીયો થકી આપણે જાણીશું કે એઆઈ આખરે છે શું, કેવી રીતના કામ કરે છે અને કેવી રીતના એઆઈ થકી તમને નવી નવી નોકરીઓ મળી શકે છે. હેલો ફોક્સ, VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો ડેઈલી ડોઝ અને હું છું કરણ. આજકાલ એઆઈ થી લોકો ડરી રહ્યા છે, કારણ કે એમને એવું લાગે છે એઆઈ આવનારા સમયમાં પોતે જે કામ કરે છે, એટલે કે માણસ જે કામ કરે છે બધું જ કામ કરશે અને પોતે બેરોજગાર થઈ જશે. પરંતુ એકચ્યુઅલમાં આવું છે નહીં, કારણ કે માણસને ખબર જ નથી કે એઆઈ ફંક્શન કેવી રીતના કરે છે. એઆઈ લાઈક ચેટ જીપીટી કામ કરે છે જીપીટી બેઝ મોડેલ ઉપર, જેનો મતલબ એમ થાય છે કે જનરેટિવ પ્રી ટ્રેન ટ્રાન્સફોર્મર. હવે જો તમે આ ટર્મ ઉપર એકવાર નજર નાખશો તો તમને ખબર પડી જશે કે આ પોતાની જ ફંક્શનિંગ ઉપર એકવાર સમજાવે છે, કારણ કે ચેટ જીપીટી એ પ્રી એક્ઝિસ્ટિંગ ડેટાને યુટિલાઇઝ કરીને આપણા સુધી દરેક માહિતી પહોંચાડે છે. આ સેમ એક નાના બાળક જેવું છે. જેમ એક નાના બાળકને રોજે તમે એક આર્ટિકલ વાંચવા માટે આપો છો તો ઇવેન્ચ્યુઅલી તેના નોલેજમાં વધારો થાય છે અને તેઓ નવો શબ્દનો ઉપયોગ કરતા થાય છે. એઆઈ પણ નાના બાળક જેવું છે. એને અમુક પ્રમાણમાં ઇન્ટરનેટ એક્સેસ અને ડેટા આપવામાં આવ્યો છે, જે ડેટાનો ઉપયોગ કરીને તમે જે પ્રશ્ન પૂછો છો એનો સવાલનો જવાબ આપે છે. ઓફકોર્સ આની એબિલિટી આપણને ડરાવે છે, કારણ કે આપણને લાગે છે કે આપણે જે કામ કરી રહ્યા છીએ એ કામ હવે આગળના સમયમાં આ એઆઈ કરશે અને આપણે બેરોજગાર થઈ જઈશું. પણ ખરેખર એવું છે નહીં. એ આપણને એક ઓપોર્ચ્યુનિટી આપે છે, જે મુજબ એઆઈ જો શીખવામાં આવે તો તરત જ તમે તમારી પ્રોડક્ટિવિટીમાં વધારો કરી શકો છો, જેના કારણે તમને નવી નોકરી પણ મળી શકે છે. બિઝનેસ સ્ટાન્ડર્ડના એક રિપોર્ટ પ્રમાણે એઆઈના કારણે ભારતમાં 4.7 મિલિયન નવી જોબ ક્રિએટ થશે. આનો સીધો મતલબ એમ થયો કે જેટલી જોબ એઆઈ ખાય છે એની સામે નવી જોબ ઓપન પણ કરે છે. તમને એક પ્રશ્ન થતો હશે કે એઆઈ કેવી રીતના માણસની જેમ, એટલે કે હ્યુમનની જેમ દરેક પ્રશ્નોનો જવાબ આપી શકે છે. તો આ સમજવા માટે તમારે કોમ્પ્યુટર સાયન્સના એક કોન્સેપ્ટ ન્યુરલ નેટવર્કને સમજવાની જરૂર પડશે. આપણને બધાને જ ખબર છે કે આપણા શરીરમાં મગજ દ્વારા ન્યુરોન્સ ડેટા પણ છે, એ ડેટા ટ્રાન્સફર કરવાનું કામ કરે છે. એવી જ રીતના કમ્પ્યુટરમાં પણ આ જ સેમ સિસ્ટમ છે. કમ્પ્યુટરમાં જેટલો પણ ડેટા હોય છે આર્ટિફિશિયલ ન્યુરોન્સમાં સેવ થાય છે, અને જો આને સારી રીતના ઓર્ગેનાઇઝ કરવામાં આવે તો આની પણ ડિસિઝન મેકિંગ સ્કિલ એબિલિટી વધી શકે છે. હવે અહીં એ સમજવા જેવું છે કે એઆઈ કોઈ જાદુ નથી. તમે જેટલી પણ માહિતી એને આપો છો એ નવી સ્વરૂપમાં તમને પાછી આપે છે. પણ અહીં એક ખાસ વાત સમજવા જેવી છે કે તમે જ્યારે પણ એઆઈ નો યુઝ કરો ત્યારે તમારા પર્સનલ ડેટા ક્યારેય ના આપો, કારણ કે એ ક્યાંક ને ક્યાંક પોતાના એઆઈ ઇનબોક્સમાં સેવ કરે છે. આ જેટલી પણ મેં માહિતી આપી એ શું કામ આપી? એ એટલા માટે આપી કારણ કે તમારે સમજવું એ જરૂરી છે કે જેટલી પણ એઆઈ આપણને જવાબો આપે છે એ બધા પ્રી ટ્રેન્ડ હોય છે. એનો મતલબ એમ થયો કે જ્યાં સુધી આપણે એને કામ કરવાની તક જ નહીં આપી ત્યાં સુધી એ કામ નહીં કરે. એટલા માટે એઆઈને કામ કરવા માટે માણસની જરૂર તો પડશે. આ સાથે જ યુનિક અને ક્રિએટિવ કામ કરવા માટે પણ માણસની આવનાર થોડા સમય માટે તો જરૂર પડવાની જ છે. તો શું એઆઈ આપણી જોબ નથી છીનવી રહ્યું? ચોક્કસથી છીનવી રહ્યું છે. અને આ પહેલી વાર નથી કે જ્યારે આવી રીતના જોબ છીનવાઈ રહી છે. 2000ની સાલની વાત કરીએ તો 2000ની સાલમાં પણ જ્યારે ઓટોમેશન નવી શરૂઆત થઈ હતી ત્યારે પણ ઘણી બધી નોકરીઓ ગઈ હતી. લાખોની સંખ્યામાં નોકરીઓ ગઈ, પરંતુ એ જેટલી પણ નોકરીઓ ગઈ એ બધી લેબરની નોકરી હતી. એટલા માટે જ તેમાં હોબાળો નહોતો મચ્યો. પરંતુ હવે જે નોકરીઓ જશે, અને એ પણ ખાસ કરીને એઆઈને કારણે, એ બધી વ્હાઇટ કોલર જોબ હશે. ગયા વર્ષે પેટીએમે લગભગ 1000 લોકોને એઆઈના કારણે ઘર ભેગા કરી નાખ્યા હતા. આ સેમ સિચ્યુએશન મેટા સાથે પણ થઈ હતી. આના જ કારણે વર્લ્ડ ઇકોનોમિક ફોરમે એક દાવો કર્યો છે કે 2025 સુધીમાં 85 મિલિયન જોબ જઈ શકે છે, એટલે કે 85 મિલિયન લોકો બેરોજગાર થવાના આરે છે. પણ આ રિપોર્ટમાં એક પોઝિટિવ વાત પણ છે, જેમાં બતાવવામાં આવ્યું છે કે લગભગ 97 મિલિયન નવી જોબ પણ ઉત્પન્ન કરશે, એટલે કે 97 મિલિયન નવી નોકરીઓ આવશે અને નવા લોકોને આમાં ચાન્સીસ મળશે. તો તમને ખબર પડી ગઈ હશે કે આ કેટલું ખતરનાક છે, એની સાથે કેટલું ઓપોર્ચ્યુનિટી વાળું પણ છે. પરંતુ આ એઆઈમાં ઓપોર્ચ્યુનિટી મેળવવા માટે તમારી પાસે ઘણી બધી સ્કિલ હોવી પણ જરૂરી છે. આના માટે તમારે 3U નો ઉપયોગ કરવાનો છે. જો તમારી પાસે આ 3U હશે તો ચોક્કસથી તમને આવનારા સમયમાં એઆઈમાં નોકરી મળશે અને ચોક્કસથી તમે કરોડો રૂપિયા કમાતા હશો. આ 3U કયા છે?
પહેલો યુ અપડેટ. તમારે ચોક્કસ ટાઈમમાં અપડેટ થવું જ પડશે. જ્યાં જ્યાં આ એઆઈની જરૂર પડે છે ત્યાં ત્યાં તમારે અપડેટ થવું પડશે. અપડેટ થવું એનો મતલબ એમ થયો કે એઆઈને હવે તમારે રોજિંદા કામમાં લગાવવું પડશે. તમે જે કામ કરી રહ્યા છો એ કામમાં હવે એઆઈનો ઉપયોગ કરતા થઈ જાઓ. બીજો યુ અપગ્રેડેશન. જેમ જેમ નવી નવી ટેકનોલોજી આવતી જાય છે એ દરેક ટેકનોલોજી જો તમારા કામની હોય તો તમારે શીખવી જરૂરી છે. ત્રીજું યુનિક. તમારે બીજા કરતા અલગ થવું જ પડશે. એના માટે તમારે એઆઈ નો સહારો લેવો પડશે. એટલા માટે આજથી જ એઆઈ શીખવાનું શરૂ કરી નાખો. એટલા માટે જ હવે એ સમજવું જરૂરી છે કે ઇન્સિક્યોર થવાની જરૂર બિલકુલ નથી. અને આ સાથે જ હવે રોજ કંઈક ને કંઈક એઆઈ ને લગતું શીખતા રહો. જો તમારે હવે એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશે વધારે જાણવાની ઈચ્છા હોય તો મને કોમેન્ટ બોક્સમાં યસ કરીને જણાવી દેજો. તો હું આના વિશે વધારે વિડીયો ચોક્કસથી બનાવીશ. અને વિડીયો તમને કેવો લાગ્યો અમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને તમારા મિત્રો સુધી પહોંચાડવાનું ભૂલતા નહીં. તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com સાથે જોડાયેલા રહેજો.